એ પપ્પા, આજ જરી તમને પૂછ્યો છે કે હું કોણ છું તો સમજી લ્યો. હું એક્ટર છું, અભિનેતા છું, આર્ટિસ્ટ છું, નાયક છું, કલાકાર છું. રંગમંચ મારું મંદિર છે ને, પ્રેક્ષક મારા ભગવાન. મારા સાથી કલાકાર મારી દુનિયા છે ને, મારું પાત્ર છે મારું અભિમાન. આજ મારી જન્મભૂમિ છે ને, આજ મારી કર્મભૂમિ. સ્ટેજ પર જાયેલા તો પ્રકાશ પથારી છે અને મારી એન્ટ્રી થાય છે ને તો મારા રોમ રોમ માં નવીન ચેતનાનો સંચાર થાય છે. સમયનો કાંટો જાણે થંભી જાય છે, આખો વીસ મને વિસરાઈ જાય છે. અને 18 પરિસરમાં એક બાર જન્મ લીધો હોય અહેસાસ મને થાય છે. તમારા માટે ભાલ્યા એક નિરર્થક પ્રયાસ છે. અને મારા માટે તે આપણો અસ્તિત્વનો અહેસાસ છે. આપણી વિભિન્ન સંવેદનાઓના દરિયામાં છાટ્યો એક અવિરલ પ્રવાસ. આ રંગમંચની દુનિયા તમને નહીં સમજે. અને મેં જીવન દિન સુવા નહીં, ક્ષણ સુવા જીવાય છે, ક્ષણ સુવા. અને હસાય છે, અને રૂલાય છે, અને દો પલ ગવાય છે. તમારા માટે રંગમંચ માટી છે. અને મારા માટે તો હીરાની ખાન છે, હીરાની ખાન. એ પપ્પા, actually I don't understand what's your problem is, huh?